તમારે તમારા ગુરુના આશ્રમમાં જવું હોય, ગુરુ સેવા કરવા માટે જવું હોય તો ત્યાં કઈ આમંત્રણની જરૂર નથી. ગુરુજી ફોન કર્યો તો જાઓ, ત્યાં આમંત્રણની જરૂર ન રખાય. તમે અલગ રહેતા હો અને તમારા મા બાપની સેવા કરવાની તમને ઈચ્છા થાય, એને મળવાની તમને ઈચ્છા થાય તો ત્યાં કઈ આમંત્રણની જરૂર નથી. ત્યાં જવાય, સેવા કરી લેવાય. તમારો નજીકનો મિત્ર હોય, એ મિત્રની ઘરે તમારે જવું હોય તો ત્યાં પણ કોઈ આમંત્રણની જરૂર નથી. વગર આમંત્રણ ત્યાં જઈ શકાય છે. અને આવી કઈ કથા ચાલતી હોય, કોઈ સત્સંગ ચાલતો હોય, કોઈ યજ્ઞ ચાલતો હોય તો ત્યાં જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી. એ તો ખબર પડે એટલે પહોંચી જવાય. આપણા મનને પવિત્ર કરવા માટે, આપણા કાનને પવિત્ર કરવા માટે, આપણી વાણીને પવિત્ર કરવા માટે ત્યાં પહોંચી જવાય અને ભગવાનની કથા સાંભળી લેવાય, માતાજીની કથા સાંભળી લેવાય. એટલે શિવજી કહે, દેવી જ્યાં જવામાં શાસ્ત્રની મર્યાદા જ છે. તમારા માતા પિતાનું ઘર છે, તમે વગર આમંત્રણે જઈ શકો છો. પણ હે દેવી, વેરભાવથી યજ્ઞ થાય છે. જો તમે ત્યાં જશો તો તમારું કલ્યાણ નથી. છતાં પણ દેવી તૈયાર થયા છે જવા માટે. કારણ કે સતીને તો ખબર પડી જ ગઈ હતી કે શિવજીએ મારો ત્યાગ કર્યો છે. હવે આ શરીર રહે તો પણ શું અને ન રહે તો પણ શું. સતી યજ્ઞમાં જવા માટે તૈયાર થયા. શિવજીએ ગણને સાથે મોકલ્યા, જાઓ તમે. સતી આવે છે દક્ષના યજ્ઞની અંદર. બધાને જ આમંત્રણ હતું, બધા જ દેવ દેવતાઓ ત્યાં હતા, કેવલ શિવ નહોતા. બધાની જ સ્થાપના, બધાના જ સ્થાપનો, બધાને જ ભોગ લગાવાય, કેવલ શિવનું જ સ્થાપન નહીં. એની જે બધી બહેનો હતી બધી મેણા મારે છે, કેમ એકલી આવી, તારા પતિ કેમ ના આવ્યા? કારણ કે બધાને દક્ષ પ્રજાપતિએ પહેલા જ બધાને કીધું હતું કે હું શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કરું છું. એટલા માટે બધા દેવતાઓને શું કીધું હતું કે તમે જ્યારે મારે ત્યાં આવો ત્યારે બધા જ વિમાન લઈ લઈ કૈલાસની ઉપરથી આવજો, જેથી કરી મારા જમાઈને ખબર પડે કે મારે ત્યાં યજ્ઞ થાય છે પણ મને જ આમંત્રણ નથી. શિવ દ્રોહના, શિવ અપમાનના મનમાં ભાવ લઈ યજ્ઞ કરે છે. બધાના મેણા સાંભળી લે છે. અંતે યજ્ઞકુંડ પાસે જાય, બધા જ દેવતાઓને આહુતિઓ અપાય છે, બધા જ દેવતાઓને પોતપોતાનો ભાગ અપાય છે. કેવલ શિવની જ આહુતિ નહીં, શિવનો જ ભાગ નહીં. પોતાના પતિનું અપમાન જોયું. સાહેબ, નારી એને કહેવાય બધું સહન કરી લે, પોતાના પતિનું અપમાન ક્યારે સહન કરી શકે નહીં. પોતાના પતિનું અપમાન જોયું. અગ્નિ પ્રગટ થઈ. સતી અગ્નિમાં બળી મરવાને તૈયાર થયા. આ બાજુ સતી યજ્ઞકુંડમાં હોમાયા. દેવગણે હાહાકાર કર્યો. ગણો શિવજી પાસે જાય, શિવને સમાચાર આપે. સતી યજ્ઞકુંડમાં હોમાયા, સમાચાર જ્યાં મળ્યા, શિવજીને ક્રોધ આવે છે. ભૃગુડીનો મરોડ બદલાય છે, આંખ લાલ થઈ, તાંડવ નૃત્ય કરે છે, પોતાની જટાને ખોલે, શિલા ઉપર પછાડે, વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થાય છે. આ ગણ યજ્ઞકુંડમાં જાય, યજ્ઞનો ધ્વંસ કરે છે. દક્ષ પ્રજાપતિના શિરનું છિદન કરે છે, એનું સર ધરથી અલગ કરે છે. પણ આ સમયે ભગવાન શિવ ક્રોધમાન આવેશમાં ત્યાં આવે છે. પોતાની અર્ધાંગની સતીનું દેહ સળગતું જોવે છે, પોતાના ખભા ઉપર નાખે છે અને તાંડવ નૃત્ય કરે છે. આમથી આમ, આમથી આમ અલગ અલગ જગ્યાએ ભગવાન શિવે નૃત્ય કર્યું છે. એ 51 જગ્યાએ જે માતાજીના અલગ અલગ ટુકડા પડ્યા છે એ આપણી 51 શક્તિપીઠ બની છે.